તો ભલે વળી શેતન કરના કરી એનું મારે લેવા જવાનું સાધન તો મળતો નથી જુદી એક તો નરું તરા તર મને નહીં લાગતું સાધન બાધન આવે કે એ ભગવાન માતાજી કે રિક્ષા બિક્ષા મળી જાય તો સારું હોય. Seriously? ખરા બપોરનું કોણ આવે તાર તાપે ચેર ચડે માથા આવી ગયો ને કંટાળો ગળા કેવું કાલથી તું જા કોઈક આવત ખરું ભૂરા ને છોકરા ભૂરા ને વેચવા દે મારા જવું હ હું બેહો લેવા પેન જાઉં ચા બે હલ્યા હવે પેન બેહો ભાઈ લેવા કામ કર ને મને થોર સુધી મેલી દે ને જાઉં બેહો લેવા જવાનું હોય પણ થોર સુધી મેલી દે ને યાર મારો કરિયાનું લાવવું હ તો કરે મામા બેહો લેવા પેલા જવું પડે ને યાર એટલે બેહો તો પછી લાવજે તું ભાઈ મને પેલા થોર મેલી દે ને ના બેહો લેવા જવાનું એટલે તો બુદ્ધિ લડી ગયો લ્યા આ ડોહા જી હતા જવા ડોહા તો કશું પેલી હજ નહીં અને સોરી હાથ લાવો કે ચેવું ફટલે નું ભૂકન નાખો આ જમાનો બદલાઈ ગયો બા 100% કલિયુગ આવી ગયો મેં સોરી હાથ લાવો કર્યો હોય ને તો કે ચો જવું હ એ તો 70 વખત પૂછા પાહા આ ડોહાને તે કામ કરો ઝેર પીને મરવાનું ગોતો બીજું કશું કરવું નહીં આ તાર જવાણી હે ને બધા ઉકર્યા હ આગળ પાછળનું કશું જોતા નહીં હા સોરી ફાડીને અને ગોમને કશું કહેતા નહીં હા તાન બરી ની એક્ટિવા રીચે આઈ રીચા એ ભાઈ ઉભરે જા મને લેતો જા ને ગુબુરા અલ્યા લગાતું રીચે લા અલે હોત દો અલે ના હોય બંકર ગાડી એ ચેન્નઈ લાય પાઉ તું અલે આ તો મારા હાડો ગીરવા આલી ભાઈ અલે ના હોય તાન અલ્યા માર એ કામ કર ને હા આપડે જવું હોય થોર તોડ જવું ઓવે કરિયાનું લાવવું બે છે તને હા હો ભારું નહીં આલું પૈસા તો આવત પડે ને પૈસા હું ભારું નહીં આલું કેમ નહીં આલું ના ગીરવે રિક્ષા લીધી 10,000 માં લીધી યાર 10,000 તાન તો એક કામ કર હા આપડે બે ભાગમાં બધું મારીએ હા અડધા તારા અડધા મારા આમ તો એ વાત હાજી હો હા હા હું કંડક્ટર બેસી જાય આવડે ચલાવતા ચલાય લે તો ઊંધી ના પાડ દો ના પડે લે મને આવી તો થોડી થોડી આવડે એમ તો આ તો ભાઈ ગીરવા લીધેલી એટલે યાર હા તો એ બરો ગીરવાનું કેવું હોય કેવું હોય પોચમાં ગીરી જાય ના માર ભાઈ ચીલા ગીરાવો છે આ નહીં દેખાતા કેટલા એક બે તઈ છે પેલું એન નુટન હમ હા યુથ ખાવ પર મન તો હું કહું હા જા દેન પેલા થોડ દેતા આઈએ હા બે જાય હા હા બે જાય એનું બારું એનું ચાલુ કરે ના એનું નહીં મળે કેમ આગળ બે પહાડ બહાર બે એટલે આ તારો ખબર નહીં પડી પહાડ બે આઈ ગયા લે પહાડ બે આ તો કે શીખવું નહીં આગળ જોઈને હા તારા બુદ્ધિ નહીં લફોડ તો ફેર દેખ તો હે ને તમને જા દે સાહેબ ખાતરની છેલ્લી એક રાખજો હું આવું મારે એક્ટિવા બગડે એટલે બરોબર કોઈ હાલતા નહીં હા હાલત નહીં આકરું હા ચાલો તાર એક રાખજો હો, એક થેલી ખાતરની મારે અહીંયા એક્ટિવા બગડી એટલે હું નીકળી જ ગયો રોડ પર જ છું હા ચાલો ભૂલતા નહીં એક થેલી રાખજો જ મારા માટે હા ચાલો હા હા નીકળી જ છે સમૂહ હા ચાલો વાંધો નહીં. બ્રેક નહીં આવતી ચંદુ જા જા ભાઈ લે બ્રેક નહીં આવતી હા મારે થોડે દાબુ થોડા બુઆ તાર બે જોડો બેજો ભારું કશું નહીં ભાડું તો આલું પડે ને કેટલું જેટલું થાય એટલું ભાડું પણ તમે બોલો ને એટલે ભાઈ મેં તો તમારે આજે ગીરવા લીધી રિક્ષા ભાડું કે પાઈ બી આવું ભાડા કે એવું કહેવું નહીં ક્યાં પૈસા જ નતા કઈ કાન ઉતરવાનું ખાલી તમારે ના ના ખાતાની શેરી લાવવાની મારો તો 300 રૂપિયા થાય એટલે હોતું થોડું ભાવ 300 રૂપિયા અરે તઈ હલી હલ્યા અલે 200 રૂપિયા ચાલે બહાર મેં દા એટલે સુલે બધા સાધનમાં વજન નહીં કાતરની થેલીમાં હા કોઈ કોઈ મન દે બે મને હે લે મોણા થાય ને 20 કિલો ની થેલી આવે આ હવે આપી દે હા હવે મારું મોડું થાય પેલા તાપ જાય બે પહાડ તમે પહાડ ચંદ્રકા બહાર બેવું પડે ને તાન લે ભીખા ચો અંગાર લીધો અમાર કંડક્ટરે ભીખો તો તાન હવે ચાલ લાવ લખાતું
રિક્ષા ગીરવા લીધી મારા આડોની 10,000 માં. મારા ઉતાર ને હું તો સ્પેશિયલ કરીએ રિક્ષા. એટલે પૈસા એના પેલા તો હું કંડક્ટર બાજુ. એ મારા કંડક્ટર હ. હા, હા. હોવે. હા હેડો જવા દેતા. અરે ચંદુ તારા બેવો જ દે હજી. એટલે સ્પેશિયલ કઈ 300 રૂપિયા આલવાના તમે બે એટલે પાવર તમે કરાવ ભાઈ. એટલે કંડક્ટર હે ભાઈ હું. કંડક્ટર તો કંડક્ટર. હા રે ને જાદે નહીં કશું કેવું નહીં જાદે. લખા આ નહીં ચાલો 300 રૂપિયા આલવાના ને હું તો ઉતરી જવું. ના ના 300 બરાબર. હા, અને 300 આલજો ખરા. હાલે તમારા ખાતાની થેલી અને ખોટી થાય થવું પડશે હો. હા, એ તો વાંધો નહીં. જો ખોટી થાય ને એને 200 રૂપિયા વધાર. 300 લેવાના જ છે ને? હા. હા 300 તો કરીએ. તો ખોટી થાય કલાક તો 200 રૂપિયા વધાર. સ્પેશિયલ કરીએ પછી એટલે ખોટી થવું જ પડે ને. પેસર કરો કે ગમે તે કરો પણ આ કલાક ખોટી થાય એટલે 200 રૂપિયા વધી જાય. ના, મારે તો નહીં આપવું. અરે ચંદુ બે લે. ના, મારે નહીં. ના 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 ચંદુ. ના, ના ના, આ થાય. અરે ડ્રાઈવર ચોજી રે. ભાઈ, આ તમારા પાવર કરે, હા? આખી રાત ખોટી થઈ છે ને બે ને બાપા. તો ભાઈ, પૂરા 300 રૂપિયા ખોય એટલે હમણાં. મારે હેડ ને ભૂલી ગયું. નકર સાધન ઘણા જાય, હું તો ના ના હેડ આ 300 આલ દેજે. આ તો જવાનું થાય. જાજે ભાઈ ફટફટે. હવે પેલા મારો ટાઈમ બગાડો ખોટો. એટલે આ ચંદુ હા, ત્યાં ભાઈ છે બતાતા સીધા સાથે હેડ હતી. ત્યાં મારા સાધન ખરીદા પાડે એટલે. અને હું કહું હા. ના રિક્ષા આવરા ત્યાં રિક્ષા હું મોટા મોટા કટાર ચલાવી નાખ્યા મેં. આવડે ચંદુ કાકા રિક્ષા? બસ, જોયું ને, મોટા મોટા કટાર ચલાવી નાખ્યા, આ રિક્ષા હું ના આવડે. એવું ના હા? હોય તે એક કામ કર ભાઈ હા. આલજી રિક્ષા ઇન ચલાઈ લે ચંદુ કાકા. હા, આલી. તમારી વાત તો સુધાર નથી. પેલા ચલાઈ લે ને. ના, ના, એ ભાડે ના હા. આવે. એ નહીં ચંદુકા થોડું ટ્રાય તો મારો યાર હા. હું આવે કટાર આવે, રિક્ષા ને આવે, આ સાહેબ જ એમાં. ટ્રાય તો મારી પડે તમારે થોડી ઘણી હા. ના, ના, જો તમે અમે એટલે તારે. આ રિક્ષા ગીરવા આવેલી હ હોવે. ઓહો એટલે ટ્રાય તો મારો કેવી ભાઈ ઉભરા નહીં. સાઈડ માં કર સાઈડ માં કર કેવી નહીં. હા હા આ ચંદુ ખાવ પરો ખટરા બટરા ચાલેલું હોય ને આ સાઈડમાં કરી લો. સાઈડ પર બેસો, ઉતારા લેરો. તો આ ચોર બહુ વધી જાય એક તો આ રિક્ષા ચોરી કરનારા જ વધી જાય આ પછી નવી રિક્ષા ચોરી થઈ લ્યો 6130 કડી અમદાવાદ હાઈવે રિક્ષા ગોતવી પડશે તો આ સાહેબે એવા વગડા મોકલે હોય ને કોઈ ગલ્લા બલ્લા નહીં પોણી બોણી તો પીવા જવું મારતું નહીં રિક્ષા ગોત્યા વગર આ જવાનું નહીં હા? આગળ તો જો. બસ થઈ હું કહું બોલ. આગે પોલીસ વાળા જોયા રે પોલીસ વાળા? જો તાર જોડે લાયસન્સ છે? મારી લાયસન્સ નહીં તાજરી મારા જોડે નહીં. તે કોમ કો હા. સંદીપ પત્તાજી એવું કર્યું? હા આપણે પાડી દઈએ પત્તાજી એ વાત આજે આપી દઈએ આપણે તને. એનો વર્ગ હતો કે આઈસે ચલાવું ચલાવો હા, હા. પત્તા દીએ બસ. બરાબર હવે. હા ચંદુ હા, એક કામ કર આપણે રિક્ષા તું ચલાવી લે તું કહેતો ને કે આ ટ્રકનો ડ્રાઈવર પેલા લક્ઝરી ડ્રાઈવર હા. ચેક તો કરીએ અમે આ તો ચલાવી લો છો ને. હા ચલાવી લે ને હવે પાડીએ છીએ જા દે બધું ખાવ. આ તો સામાન્ય વસ્તુ મારા. હા સામાન જા દે તા. મોટા મોટા ટ્રક ને કચરા ચલાવ્યા, રિક્ષા ના ચલાવ્યા. હા, જા દે. એ જા પછી એ કી. એ ના. આ કમ્પ્લેટ આવે જ ખરી ને આ કેવું ભાઈ? હા જા દે ભાઈ, એ અલી આ બધું નહીં કરું જા દે ને હવે. આ જોવું પડે, આપણું બહાર થાય. ये हम ही ड्राइवर है नहीं बात ડ્રાઈવર, હા. ये हम ही ड्राइवर हो આપણને તો ખબર જ નથી પડતી. गाड़ी हाँ गाड़ी राइट मगर राइट मगर राइट मगर રાઈટ મગર ને ભાઈ કહું એટલું કર બંધ કરી દે યાદ હે હું જોઉં છે કોની હે જોવા લાયસન્સ ના કર્યો સાહેબ કશું રે માગે સાહેબ મારું બધું તારે જો થતું હોય તો મારે જોવા જ કોઈ થાય તો આ થાય છે કોણ પેસેન્જર અમે પેસેન્જર હવે અમારી નહીં અમે થોડા ઓળખતા હોય અમે પેસેન્જર મારે મારે પૂછવું પણ થાય શું કરે સાહેબ જોવા તને ખબર છે રિક્ષા શું હોય તને ખબર હા તો અમે રિક્ષામાં આવે ને રિક્ષા કશું હોય નહીં હા રિક્ષા નહીં ને હા રિક્ષા ચોરીની રિક્ષા હા ભાઈ વાત કહું
આ ડોહાને ને ખૂંચી ખાવા કશું હતું નહીં. હા હવે મને ને આ ધંધો લાગે નવો ચાલુ કરી. આ ડોહો ને એક નંબર નો ચોર લાગે મને. શું કેવું તમારું? હા ભાઈ, એક ચોરી ની પછી મને ચોર જ લાગે ને તારે બીજું શું લાગે? પણ એના ઘેર ખાવા રોટલો નતો હા કશું નહીં. હતું ભાઈ. લખા ખુશી મારો તારા ભૂખે મારા હોય રે એ ડોહો. મતલબ આવી મોટી રિક્ષા ચોરી કરી હિન્દી. અને એક વાત તો સાહેબ, અમે તો પેસેન્જર હા અમારે તો કોઈ લેવા દેવા નહીં. હા. તમારે જે કરવું હોય ને એ બધું એને જોવાનું. હા. હા હવે તમે બોલેવાળા સાઈડ માં આવી હા લે. જાઓ તું લાયસન્સ બાયસન્સ લાય હેડ. એ વાત ના થઈ જાય એમના જોડે હું વાત નહીં એટલે કે આપણે પેસેન્જર છીએ. એવું કીધું સાહેબ પેસેન્જર હે. એ તાર સાહેબ મારા જો કશું ને ઘેર પડેલું લાતન વાતન યાર એવું થોડી ચાલે લાયસન્સ વગર તમે રિક્ષા લઈને નીકળો એવું ચાલે? પણ રિક્ષા તો સાહેબ રિયા એ તો તમારું નામ દે કે અમે પેસેન્જર છીએ. એમ દવા વાળું લાવ મને આવે હું ચલાવી લઉં રિક્ષા તમે ચલાવીને આવ્યા બરાબર, એટલે અમે ગુનો તમારા ઉપર જ આવે. રિક્ષા ચોરી થયેલી છે. ના પછી એમાં ચલાવી કે તમને આવે તમને રિક્ષા આવે રિક્ષા ડોહા ચોરી થયેલી છે. દાઈ બાઈ જા. સાહેબ નાઈ જા નાઈ જા ઓ અરે સાહેબ મને અરે સાહેબ મારી નહીં યાર મી સાહેબ 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 મારી નહીં મી સાહેબ આપણા કાકા ની રિક્ષા આઈ જા, સાહેબ આઈ જા. તમે મને ફોટો મારો યાર મારી રિક્ષા નહીં યાર હું કઈ રિક્ષા ચોરી કરું? ચાવી કાઢ, ચાવી કાઢ. બસ સાહેબ મને તો ચલાવવા આલી ને તમે મને બહુ હુંચવા નાખી આ બધી ચોરી કરે? પણ સાહેબ સાહેબ ચોરી કરે? સાહેબ મી નહીં એ દોડે હું લેવા ડોહા? પણ સાહેબ મારી રિક્ષા નહીં પણ રિક્ષા ને આપણે દોડવાની જરૂર ખરી તમારે કોઈ? એમ નહીં સાહેબ એ લખાની પેલા પીઠાની રિક્ષા હતી એમની રિક્ષા ગમે તે પણ તમે દોડ્યા કેમ? તમે શાંતિ ઉભા રહીને વાત નતા કરી શકતા? પણ સાહેબ એ તો મને લાગે ને એ ના કે પછી મેં આવું જ ને હું એને હું ફોન કરું સાહેબ ને, બરાબર? ના ના સાહેબ ને ફોન ના કર જે લેવાનું કહેતો હોય, જે લેવાનું કહે લેવાનું એટલે હું એવું રિશ્વત બિશ્વત હું નહીં લેતો લે. 1500 લેવાનું કહી દે હું હાલ દઉં. 500 કશો નહીં, તમે 5000 તોય મારો કોઈ એવું હાથમાં હું પકડતો નહીં. હું સાહેબ ને ફોન કરું. પણ સાહેબ મારું સાહેબ આ જોડે વાત રિક્ષા કરી લો મારી તમે. નહીં તમે રહેવા દો 1500 જેટલા ચા પાણી લઈ લે એ પૈસા પૈસા નું તમે મને ના કહેવાય. હું એવો નહીં, હું રિશ્વત બિશ્વત નહીં લેતો. હું મને- સાહેબ ને ફોન કરું, તમે વાત કરી લો. સાહેબ જે કાર્યવાહી કરે તમે પૂછી લેજો સાહેબ ને. સાહેબ સમજી લો જે ચા પાણી લેવા લઈ લે આમાં કોઈ લેવા દેવા આવતું નહીં. મારા આખી રિક્ષા જમા લેવાની છે. તમને તો વાત તારી ખબર રિક્ષા આખી? લઈ લે. તમને આખી વાત ખબર હે? મને કશું ખબર નહીં એટલે તો કહું કહું જે લેવું લઈ લે તમે. તમે જે રિક્ષા લઈને આવ્યા ને તાર, હા એ રિક્ષા ચોરી થઈ ગયેલી છે. એવું હે? હા, કઈ કીધું આ નંબર જુઓ. અલ્યા તારી મરે અરે આ ડોહા શું થયું? રિક્ષામાં લેવા દે ચંદુ કાકા કશું નહીં પેલો લખો ના ભૂખો આ ચંદુ કાકા ને ભરાઈને બૂચ મારીને જતા રહ્યા ચોરી તમારી રિક્ષા રિક્ષાનું કારણ ભટકાઈ કેવા? ગયા પણ સાહેબ મને કશું ખબર નહીં ચોરીની રિક્ષા ચંદુ કાકા હાલો અને હવે શું કરું સાહેબ બોલો એ તો પેલા દોડી જોઈને દેખાય હોય તો વિચારી. પણ સાહેબ મને આવી ખબર નથી હું તો ડૂમો બે ખટા ચલાયા બધું ચલાયા સામાન્ય રિક્ષા હું ના ચલવું એ તો પેલા આપડે બેહાય પેલા વિચારવું પડે બધું. એમ ના દેખાઈ જવાય કોકના સ્ટેરિંગ ઉપર. આ ચોરીની રિક્ષા ખબર જ નહીં મળે તમને વાત સમજાવું? જો આ રિક્ષા રહી ને તમારી, હા. એ ચોરી થયેલી રિક્ષા છે. એવું એટલે બરાબર હું સાહેબ ને ફોન કરું, ના 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 સાહેબ નંબર કાર્યવાહી કરી સરપંચ દઈશ. સરપંચ 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 અમારે ગમે સરપંચ આવ્યા સરપંચ આવો સરપંચ સાહેબ અમારે ગામના સરપંચ આવ્યા વગર શું થયું તમને કાકા? યાર સરપંચ હવે વાત હતી ખબર આ રિક્ષામાં હું જે આવ્યો તેની આજુ ચોકડી આવો ને મારે જવું તું ખાતર ની થેલી લખો અને ભીખો બે હતા રિક્ષા તમે કે તો જવું 300 રૂપિયા સ્પેશિયલ કરવી બરોબર 300 સ્પેશિયલ કરી ખાતર ની થેલી કરી તો એ આગળ આયા સાહેબ આયા સાહેબ એ રિક્ષા મને કે તમને કાકા રિક્ષા આવડા મૂકો આવડે ખટારા ચલા રિક્ષા ના આવડે તે આ ભીખો લખો બે સાહેબ ને જોઈને રિક્ષા મને હાલ દીધી ચલાવે તે મૂકો લાવ હું ચલાવી લઉં મોઢું હુમાય છે મેં ચલાવી તો આ સાહેબે રોકી તે મેં કે કાકા લાયસન્સ લાવો પીસી લાવો બધી મારી ભાગે કશું હોય નહીં આ સાહેબે મને મારો જીવો બધું કોઈ મને પકડ્યો રિક્ષા મારી ખા નહીં ચોટ મારા ઉપર કરા
શું થયું સાહેબ? ડોહા રિક્ષા લઈને આયા છે બરાબર. રિક્ષા ચોરીને ડોહા ચલાવતા હતા એટલે અમે ગુનો એમના ઉપર જ લાગે. કોના પર લાગે? હવે પેલા નાહી જાય સરપંચ હું કરો આ લખો ને પીખો બે નાહી ગયા રિક્ષા મેલી રિક્ષા એમની મને ચલાવવા આલી એમના તો રિક્ષા બિક્ષા નહીં, આ તો અમારા ગામના વડીલ હ. પણ સરપંચ તમે સરપંચ હો ને ગામના, હું તમને સમજાવું. હવે હાઈવે પર રિક્ષા લઈને નીકળ્યા બરાબર. રિક્ષામાં જે આવે મારે એના ઉપર જ હવે જે હોય કાર્યવાહી કરવી પડે ને. ના ના, વાત સાચી સાહેબ તમારી. ગુનો તો એમનો લાગુ પડે જ, હા પણ રિક્ષા એમની નહીં. સરપંચ ત્યાં વાપરો સાહેબ પણ યાર હવે મને જતો કરો મારું લાયસન્સ તો ઘેર પડ્યું કશું હતા આવે નહીં બરોબર. આ તો હું ખાતર ની ઠેલી લઈને આકડ્યો તો અને એમને મને ભરાઈ દીધો. તમને ભારી મને તો આવી ખબર જ નથી. પેલા બે જણા જતા રહે રે. હા એ બે જ ચોર હા. ચોરીની એવું રિક્ષા તમે ફોન બતાવો, નંબર બંબર તો હે ને? હા જો અરે મારા ઉપરથી ફોટા સાથે આવ્યો યાર. જો એ આ ફોટો જો. લેહાડો ને ચંદ્રકાકા જોઈએ. એ નંબર બંબર જોઈ લે તમે. આમ પાછું લોકેશન હું દીધું કે રોડ ઉપર જ રિક્ષા ની આગળ. હા, ચંદ્રકાકા. સાહેબ 130 જ છે હો. એ જ રિક્ષા છે ને? એની જ છે ચંદ્રકાકા રિક્ષા તો. જોઈ લે આપણું લખેલું હું લખેલું તો એ જ શું છે. કરું હું તો આ ડુંગમાં ભરાઈ ગયો. તો જો સાહેબ મારી વાત વાપરો. કાકા કોણ નહીં? સાહેબ ની તો ગાડી છે એક નંબર. મારે કશું નહીં યાર મને હલવાઈ ત્યાં કે છે ને ચોર રે પીકો ને લખો બે ચોર આ તો ખાતર ની ઠેલી લેવા જતો તો મેં 300 પેશન કરી આ રિક્ષા. હું તો કહું એક કામ કરો, રિક્ષા લઈ જાઓ પોલીસ સ્ટેશન માં. એ તો એ જ થાય ને તારે, બીજું શું થાય? બરોબર. વાંધો નહીં તમે અને લઈ જાઓ. તમે લખાઈ દેજો કે રિક્ષા મેલીને ડ્રાઈવર ફરાર થઈ ગયો, પણ રિક્ષા મળી જઈ. તો કે આવા કાકા જેલમાં જાય સારું ના લાગે. હા જોવામાં દાઢું બાઢું છે ખરે કાકા મારી એટલું મારું મોડા તો સારું. તો આટલી ઉપર તમે લાયસન્સ વગર લઈને નીકળો એટલે આપણે જોવું પડે પેલા. ઇન્જિન ડાયરેક્ટ ના બેસી જાય સ્ટીયરિંગ ઉપર. પણ સાહેબ હું ડૂહમાં બે આવ્યો કે હું ખટારા ચલાય આ ચલાય એમાં હું બેસી જો મને વાત તો કહો બધી સાચી તમારી. તમને પારી લીધા છેતરીને મને બે હાર ડ્રાઇવિંગમાં મને ખબર જ નથી આ બધી. વાત સાચી, પણ તમારે જોવું પડે કે મારા લાયસન્સ નહીં. આગળ પોલીસ આવે શું કર્યું? પણ મેં તમને જોયા જ નહીં પણ હું તો ડૂહમાં બે આવી જો આ બે જણા છેતરીને નાહી ગયા લખો ને પીખો બે. એ તમારે વિચારવું પડે પેલા. હું રિક્ષા જમા લઈ લઉં. આ તો સરપંચની સર મેં તમને છૂટા કર્યા હ, નકર તો ખબર હે ને આ ચેવી વાગે હ. હા મારે તો લાલ ચોટ થઈ જાય બધી. એટલે અમે ગાડીઓ ખુલી જાય હવે. વિચારી સ્ટીયરિંગ ઉપર બેસજો અમે. ના ના હવે કદી હું ના પડાવ છેતરામાં જ ના આવું ને. વાહ, આટલી વખત આ સરપંચની શરમે અને આ થોડી ઉંમર જોઈને દયા ખાઈને જવા દઉં. બાકી આજ પછી અમે નહીં જવા દઉં બરાબર. બસ સાહેબ મારે હવે ફૂલ થઈ જાય એક્ટિવા બગડી એટલે મેં પૈસા રિક્ષા કરી હવે આ તો કદી હું નહીં આવું. સરપંચ આટલી વખત તમારી શરમે અમને છૂટા કરું. અમે મારા થોડી શરમ ભરવી પડે તમારી. સારું હેડો સાહેબ અમે જઈએ. તમારો આભાર, તમે માફ કરી દીધા નહીં ચંદ્રકાકા? સરપંચ શરમે બચી જાવ, નકર તમે આજ તો તમારી તો સાહેબ માફતા નહીં. હા સાહેબ, એ રિક્ષા ચોરી થઈ મળી જઈ. એ હા હો. એ આવજો હો. હા આવજો સરપંચ. આવી ફૂલ અમે નહીં જાય બીજી વાર. સાહેબ હવે આપી દેજો હો. હા હવે નહીં કાંઈ. હા. હવે ચાલ. હા તો નકર અટાડું. સાહેબ બાય બાય. સાહેબ ને વાત તો થઈ ગઈ હવે તો રિક્ષા તો પહોંચી જાય પોલીસ સ્ટેશને. પણ અને તમે આવી રીતે કોઈનું સાધન જોણા જાય વગર લઈ ના જતા, નકર પેલા ચંદુ કાકા જેવી તમારી હાલત થઈ જશે. જય ગોગા મહારાજ.